સ્ટોક છે કે જે છેલ્લા તમે જુઓ તો તમારી પાસે લેવા માંગીશ નિમેશ સર, ખાસા ચર્ચામાં છે. એક છે ઓલા ઇલેક્ટ્રિક અને બીજો છે વોડાફોન આઈડિયા. સ્વાભાવિક છે કે ફંડામેન્ટલી તો આપણે વાત નથી કરવી, કારણ કે આપણને ખ્યાલ જ છે કે ફંડામેન્ટલી તો ખાસા ખરાબ છે, પરંતુ ટેકનિકલી ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો સરસ એક મોમેન્ટમ બતાવી રહ્યા છો. તો સર હવે પ્રશ્ન એ છે કે આજે તો ઇવન વોડાફોન આઈડિયા તમે જો છેલ્લા 2-3 દિવસથી 52 હાઈ પણ બની રહ્યા છે અને સરકાર તરફથી પણ થોડી રાહત આપવામાં આવી હતી. તો સર અહીંયા વોડાફોન આઈડિયા અને ઓલા ઇલેક્ટ્રિક બંને સ્ટોક્સમાંથી કોઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો સર, કે શોર્ટ ટર્મ માટે પણ થોડું અહીંયા પ્લે કરવું જોઈએ સર? જો રિકમેન્ડેશન આપતા પહેલા ડિસ્ક્લોઝર કે વોડાફોન આઈડિયાની અંદર મારા પોર્ટફોલિયોની અંદર સ્ટોક જે છે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી છે અને પર્ટિક્યુલરલી જોવા જાય તો એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી છે. અને આપણે પણ ખ્યાલ છે કે ગવર્મેન્ટ જે છે એ ડ્યુઓપોલી આ સેગમેન્ટની અંદર રાખવા નથી માંગતું, ત્રીજા પ્લેયરને રાખવા માંગે છે કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક જે છે કોમ્પિટિશનનો માહોલ જળવાઈ રહે. અને અત્યારે જે કંઈ પણ સમાચાર આવી રહ્યા હતા એ ઘણા લાંબા સમયથી અપેક્ષિત હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક રેગ્યુલેટરી હર્ડલ હિસાબે ડિલે થઈ ગયું હતું. હવે જે પ્રમાણે એજીઆરના ડ્યુનું જે કંઈ પણ અત્યારે ગવર્મેન્ટ તરફથી રિલેક્સેશન મળ્યું છે, હવે કંપની ક્લિયરલી જે છે એ પોતાનું ફંડ જે છે એ જે ટ્રેપ સિચ્યુએશનમાં હતી કે ગવર્મેન્ટને ડ્યુ પે કરે કે પોતાની ટેકનોલોજીને અપગ્રેડ કરે, જ્યાં સુધી ટેકનોલોજીને અપગ્રેડ નહીં કરે ત્યાં સુધી કસ્ટમર રિટર્ન નહીં થાય, કસ્ટમર રિટર્ન નહીં થાય તો લોસ વધતો જવાનો છે. એટલે આ એક ટ્રેપની જે સિચ્યુએશન હતી એમાંથી કંપની અત્યારે બહાર જે છે એનો રસ્તો થઈ ગયો છે. અને હવે જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે કે એટીસીટીની અંદર 5G નું પણ એ લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે. એટલે ધીમે ધીમે પોતાની ટેકનોલોજી અપગ્રેડ જે છે અત્યારે કંપની કરી રહી છે. અને જે અત્યારે એના આરપુ જે છે કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર સૌથી ઓછા છે એની અંદર પણ આવતા દિવસોની અંદર વધારો થશે અને એક કોમ્પિટિશન જે છે હેલ્ધી કોમ્પિટિશન બનશે. તો એ કન્ડિશનની અંદર હું માનું છું કે માર્કેટ જે અત્યારે રિએક્શન આપી રહ્યું છે એની હિસાબે જ રિએક્શન આપી રહ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચરની અંદર પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક એક થોડું બ્રેકઆઉટ જે છે જોવા મળી રહ્યું છે. અને હું માનું છું કે મીડિયમ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વોડાફોન આઈડિયાની અંદર અહીંથી વધારે સારા રિટર્ન જે છે જોવા મળી શકે છે, કારણ કે જે કંઈ પણ રેગ્યુલેટરી હર્ડલ હતા એની અંદર એક લોંગ જસ્ટેશન પીરિયડનો એને એક કુશન મળી ગયું છે. એટલે વ્યૂ મારો બુલિશ છે વોડાફોન આઈડિયાની અંદર. અને કરંટ લેવલે ઘટાડે ખરીદી કરવાની રણનીતિ રાખી શકાય. શોર્ટ ટર્મની અંદર ઓલરેડી સ્ટોક રનઅપ આપી ચૂક્યો છે અને લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જો ખરીદી કરવામાં આવે તો હું માનું છું કે એક ટર્ન અરાઉન્ડ સ્ટોરીને તમે પ્લે કરી શકો છો. તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે બેલેન્સ શીટ ઘણી વીક છે અને ફંડામેન્ટલી જે છે કમ્પેર ટુ બે અધર કંપની કરતા થોડા વીક છે, પણ ટર્નરાઉન્ડ માટે તમે પ્લે કરી શકો છો. એટલે વ્યૂ મારો બુલિશ છે વોડાફોન આઈડિયાની અંદર. અને પર્ટિક્યુલરલી ઓલા ઇલેક્ટ્રિક્સની જો વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિક્સની અંદર પણ અત્યારે ક્યાંક ને ક્યાંક કંપની પોતાનું ટર્નઅરાઉન્ડ કરવાના પ્રયત્ન કરી રહી છે, સર્વિસ સ્ટેશનમાં ઇમ્પ્રુવમેન્ટ કરી રહી છે અને એના પગલે જે નવી પ્રોડક્ટની અને પ્રોસેસની વાત થઈ છે એને માર્કેટે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ આપ્યો છે. ચાર્ટ સ્ટ્રક્ચર જે છે 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ 100 ડેઝના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે. એટલે જો તમારે ઓલા ઇલેક્ટ્રિકલ્સની અંદર બાય કરવું હોય તો નીચેની તરફ હું માનું છું કે 30 to 50 ના સ્ટોપ લોસથી ખરીદી કરવી છે. અને શોર્ટ ટર્મની અંદર ઉપરમાં 42 અને જો 42 નું લેવલ બ્રેક કરે છે તો ફર્ધર આપણે 52 ના લેવલ સુધી પણ અપસાઇડ આ સ્ટોકની અંદર જોઈ શકીશું. એટલે બંને સ્ટોકની અંદર વ્યૂ મારો બુલિશ છે અને બંને સ્ટોકની અંદર સ્ટોપ લોસથી કામ કરવું જોઈએ.